અબે માર. ઓ માર. અબે માર. એ પિન્ટુડા, આ શું કરે છો તું? તને કઈ ખબર પડે છે? અરે પપ્પા મારી ગેમ બગડી. ગેમ બગડવાની તને પડી છે? તને અત્યારે રિલેક્સેશન નો સમય આપ્યો હતો. સ્ટડી માંથી રિલેક્સેશન ની કઈ ખબર પડે તને? તારે રમવાનું હતું, દોડવાનું હતું, એની જગ્યાએ તું આ મોબાઈલ લઈને બેઠો છે. કઈ સમજ પડે કે નહીં તને? અરે શું કરશું આ છોકરાઓનું યાર. અરે ભાઈ, આજે તો રવિવારનો દિવસ છે, રજાનો દિવસ, પરિવાર સાથે મજા કરવાની હોય, અને કેમ તમે આ બાળકને આટલું ખીજાઈ રહ્યા છો? અરે ભગત, તમને ખબર નથી આ છોકરાઓ અત્યારે કઈ દિશામાં જઈ રહ્યા. આપણે ભણતા હતા ત્યારે કીપેડ વાળા મોબાઈલ ની પણ ખબર હતી, અને આ ત્રીજા ધોરણનું ટેણિયું આજે ગેમ રમે છે, મોબાઈલ રમે છે, એને ખબર નથી કે આ 4 ઇંચનો રાક્ષસ એને ગળી જાય છે. બેસો, હું તમને કહું. અરે ભાઈ, આજે ઘણી એવી સંસ્થાઓ છે કે જે બાળકોને સારા સંસ્કાર આપે છે, સાચી કેળવણી આપે છે. સંસ્થાઓ? નિલયભાઈ, સંસ્થાઓ કેવી રીતે સાચી કેળવણી ને શિસ્ત સંસ્કાર શીખવી શકે? આપણે પરિવારના આટલા સભ્યો ભેગા થઈને આ એક બાળકને નથી પાઠ ભણાવી શકતા. સંસ્થાઓ પાસે તો કેટલા વ્યક્તિઓ હોય, કેટલા વિદ્યાર્થીઓ હોય. અને મેં સાંભળ્યું છે કે વૃદ્ધાશ્રમો હોય જ્યાં વૃદ્ધોને સાચવવામાં આવે, પણ આવડા છોકરાઓને સાચી કેળવણી આપનારા વ્યક્તિઓ છે ક્યાં સંસ્થાઓ એવી છે? જુઓ અવિનાશભાઈ, ખરેખર તમે જાણો છો કે ભારતમાં કેટલા બધા મહાપુરુષો થયા, પણ એમાંના એક મહાપુરુષ કે જેમણે બાળકોને કેન્દ્રમાં રાખી અને આજથી 75 વર્ષ પહેલા રાજકોટ ગુરુકુલની સ્થાપના કરેલી. એ કોણ? ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ. હા. અને એ શ્રી સ્વામિનારાયણ રાજકોટ ગુરુકુલ સંસ્થાનમાં આજ રોજ 1,30,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે, અને આજે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગુરુકુલ એ જૂની પુરાણી પદ્ધતિઓ આ કોમ્પિટિશનના જમાનામાં. નિલયભાઈ, દુનિયા ચાંદ પર પહોંચી છે, અને આપણે આ બાળકોને જૂની પુરાણી પદ્ધતિઓની બેડીઓ પહેરાવશું તો આ કોમ્પિટિશનના મોડર્નાઇઝેશનના જમાનામાં જી અને નીટમાં શું કરશે આ છોકરાઓ? અરે અવિનાશભાઈ, તમે જે સમજો છો એ ગુરુકુલ નથી. ગુરુકુલ એટલે વિદ્યા, મોડર્ન એજ્યુકેશન, સદવિદ્યા, ટ્રેડિશનલ એજ્યુકેશન, અને બ્રહ્મ વિદ્યા, સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન, આ ત્રણેયનો સમન્વય. અરે, અને તમે જે કહો છો ને સો કોલ્ડ મોડર્નાઇઝેશન, આ ત્રણેયનો છે ઉડાડી રહ્યું છે. જુઓ છો ને આ તમારું જ લાઈવ એક્ઝામ્પલ. પણ અવિનાશભાઈ, તમે જે હમણાં પુરાણોની વાત કરી એ ગુરુકુલ ખરેખર એ નથી. અત્યારે તો કંઈક જુદું જ છે. કેમ કે ગુરુકુલમાં મેં જે રીતે કહ્યું એ રીતે ખૂબ જ જય સ્વામિનારાયણ અંકલ. જય સ્વામિનારાયણ. અરે અંકલ, તમે પણ અહીંયા? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બેટા. બેટા, તું કઈ શાળામાં ભણે છો? સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય, વેડ રોડ, સુરત. સરસ. પિન્ટુ, તારા હાથમાં ફોન તારા પપ્પાને આપીને ચાલ રમવા. જા રમવા. લાવ ફોન લાવ, તું રમવા જાય. જોયું ને ભાઈ, આ છે ગુરુકુલના સંસ્કારો. વાત સાચી છે નિલયભાઈ, પણ કોડિંગ તો હાઈફાઈ શાળાઓમાંથી જ આવવાનું ને. આ નોલેજ કોણ આપશે? હા, એ વાત તમારી સાચી. તો તમે મોડર્ન એજ્યુકેશનની વાત કરી રહ્યા છો. જી. તો મોડર્ન એજ્યુકેશનમાં ગુરુકુલમાં અત્યારે તમે શાળાની મુલાકાત લેશો ત્યારે તમને ખબર પડશે કે બાળકોનો સર્વાંગી વિકાસ માટે પૂજ્ય સંતો તેમજ આચાર્યો તેમજ શિક્ષક મિત્રો કેવી ખાસ કેર કરી રહ્યા છે. આજે તમે અટલ લેબનું નામ તો સાંભળ્યું જ હશે. બિલકુલ. હા, તો એ અટલ લેબ પ્રમાણે જે કાંઈ સુવિધાઓ બાળકોને આપવી પડે, જેમ કે સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય કે પછી કોઈ રમતગમત હોય કે મ્યુઝિક હોય કે કોઈ પણ એક્ટિવિટી, આજે તમામ ક્ષેત્રોમાં આ ગુરુકુલના બાળકો ખૂબ જ આગવું સ્થાન મેળવી રહ્યા છે. કેમ? તો કે એ છે મોડર્ન એજ્યુકેશન. અને હા, તમે જે વાત કરો છો ને, તો આજે મને કહેતા પણ ગર્વ થાય છે કે 12+ એટલે કે 12 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ અમારા ઈસરો અને બીઆરસીમાં જોબ કરે છે. ઓહો, એમનો અમને ગર્વ છે. કારણ કે આજ દેશના હરેક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ અલગ રીતે પોતાનું આગવું સ્થાન મેળવી રહ્યા છે. એ છે ગુરુકુલ. વાત સાચી છે, પણ એવા ઈસરોમાં તો જૂજ પહોંચતા હશે. બાકીના વિદ્યાર્થીઓનું શું થતું હશે? અરે, કેટલા બધા વિદ્યાર્થીઓ ડોક્ટરો, એન્જિનિયરો, સીએ, મોટા બિઝનેસમેન, અને એટલી જગ્યાએ, કેમ કે હું તો પોતે ગુરુકુલનો વિદ્યાર્થી છું એટલે તમને કહી શકું
કે કેટલી કેટલી જગ્યાએ એમની સફળતા એમણે પ્રાપ્ત કરી છે. નીલયભાઈ વાત તો સાચી, પણ આ તમે સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન કીધું, એ જ વળી શું છે? અરે અવિનાશભાઈ, બીજી તો કેટલી સિદ્ધિઓની વાત કરું. હમણાં તાજેતરમાં જ તમને ખ્યાલ હશે કે સુરત ગુરુકુલ 300 જેટલી શાળાઓમાંથી કોમ્પિટિશન એક્ઝામમાં ફર્સ્ટ અવ્વલ નંબરે આવ્યું છે. આ છે મોડર્ન એજ્યુકેશનનું રિઝલ્ટ. અરે આખા ભારત દેશમાં હૈદરાબાદ ગુરુકુલ બીજા નંબરે છે શૈક્ષણિક સંસ્થાઓમાં. શું વાત કરો નીલયભાઈ? હા, તો જ તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો. હા, એ વાત સાચી, પણ નીલયભાઈ હમણાં તમે વચ્ચે વાત કરી ટ્રેડિશનલ એજ્યુકેશન. આ ટ્રેડિશનલ એજ્યુકેશન શું છે મને સમજાવો. જરૂર. ટ્રેડિશનલ એજ્યુકેશન એટલે કે બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય. આ જે બાળક છે એ એમના માતા પિતાથી વિખૂટું પડી ગયું છે. તમે જુઓ તો જો એમના સંસ્કારો કે આવતાની સાથે તમે જોયું ને હમણાં બાળક તમને પગે લાગ્યો, એવી રીતે બાળક દરેક વડીલોનો આદર કરે, એમને પગે લાગે. અને કહેવાય કે અમારે મહારાજે તો શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે ક્યારેય ચોરી કરવી નહીં. તો આ નાના નાના બાળકોમાં કેવા સંસ્કારો પડતા હોય છે. જ્યારે એમને નાની પેન્સિલથી લઈને પણ જો કોઈ 20-25 હજારની વસ્તુઓ પણ મળી હોય તો એ તરત યોગ્ય સ્થાને સબમિટ કરાવે છે. આ છે એમના સંસ્કારો. ટૂંકમાં કહું અવિનાશભાઈ, ખરેખર તો ગુરુકુલમાં સંસ્કારોની ધારા વહે છે. સંસ્કારો? આવી રીતે કોઈ શૈક્ષણિક સંસ્થાઓ પણ સંસ્કારો આપતી હોય? આ તમે જોયું નહીં હમણાં આ કેવો બેઠો હતો મોબાઈલ લઈને? અવિનાશભાઈ, તમે જાણો છો કે આ જમાનામાં મોબાઈલ ખરેખર ઉપયોગી વસ્તુ છે, પણ અમારું ગુરુકુલ એ શીખવે છે કે મોબાઈલનો સારો અને ખરાબ ઉપયોગમાં જે ભેદ હોય તે રેખા જણાવે છે, અને તે જાણવી જરૂરી છે હરેક બાળક માટે, કોઈ પણ વ્યક્તિ માટે. અને સાથે તમે કહો છો ને ટ્રેડિશનલ એજ્યુકેશન, તો એ ટ્રેડિશનલ એજ્યુકેશનમાં બાળકોને એવા સંસ્કાર અપાય છે કે કોઈ એકબીજા સાથે ઝઘડો ના કરવો, અપશબ્દ ના બોલવા અને દરેકની સાથે આત્મીયતાપૂર્વક વર્તન કરવું. આ છે અમારા ગુરુકુલના સંસ્કાર. બરાબર. નીલયભાઈ, મને આ તમારી વાત તો ગમી અને ગુરુકુળની આ બે વાત મને પાક્કી સમજાઈ ગઈ. હવે રહી ત્રીજી વાત. તમે એવું કીધું કે બ્રહ્મ વિદ્યા. આ બ્રહ્મ વિદ્યા વળી શું છે? હા, બ્રહ્મ વિદ્યા એટલે સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન. બ્રહ્મ વિદ્યામાં તમે ખરેખર જુઓ તો આજે આ હિન્દુ સનાતન સંસ્કૃતિ તેમનું પ્રતીક આપ સૌને ભાલમાં દેખાશે. અમારા ગુરુકુલના બાળકોના ભાલમાં ચાંદલો દેખાશે. તો એ હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક, સનાતન સંસ્કૃતિનું પ્રતીક, તેમજ ભગવત પ્રાર્થના કરવી, સાંજે સાયંકાળે આરતી કરવી, આ ગુરુકુલના બાળકો તેમજ તેમના અનુયાયીઓમાં જોવા મળે છે. બરાબર છે. એટલે એ બ્રહ્મ વિદ્યામાં રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા તેમજ વચનામૃત જેવા શાસ્ત્રોનું પઠન કરવું, અને સાથે સાથે ખાલી પઠન કરવું નહીં, એમને જીવનમાં આત્મસાત કરવું, એ પણ બ્રહ્મ વિદ્યા છે. અને એ બ્રહ્મ વિદ્યા અમારે ત્યાં શીખવવામાં આવે છે. બહુ સરસ વાત. પણ આ બધું ક્યાં સુધી ટકે નીલયભાઈ? આપણને પણ ખબર છે કે વિદ્યાર્થી કાળમાં તમે શીખવું, પણ જેવા મોટા થશે તમે આટલી પોસ્ટ ગણાવી કે બિઝનેસમેન થયા, આ બધું થોડું ટકવાનું છે. અરે અવિનાશભાઈ, શું વાત કરું તમને. તમે ધીરુભાઈ કોટડિયાને ઓળખો કે નહીં? હા, આ સહજાનંદ બાયોટેક વાળા ને? હા, એ જ તો. એ રાજકોટ ગુરુકુલના વિદ્યાર્થી છે. અને એટલું જ નહીં, આજે પણ એમનામાં રાજકોટ ગુરુકુલના સંસ્કારોની સિદ્ધિ દેખાય છે. સાથે તમે ઓળખતા હશો ધર્મનંદન ડાયમંડ. હા. કોણ? લાલજીભાઈ આપણે. હા, લાલજીભાઈ પટેલ. એ પણ રાજકોટ ગુરુકુલના વિદ્યાર્થી છે. અને એમનામાં પણ આજે પણ ગુરુકુલના સંસ્કારોની ઝાંખી થાય છે. સાથે ખાલી દેશ પૂરતું સીમિત નથી. હા, દેશમાં તમે કદાચ મોરબીના સિરામિક ઉદ્યોગના માંધાતા તરીકે ઓળખતા હશો તો મગનભાઈ ભોરણિયા. એ પણ ગુરુકુલના વિદ્યાર્થી છે. અને એમનામાં પણ આપણને ગુરુકુલના સંસ્કારો દેખાઈ આવે છે. સાથે દેશ પૂરતું સીમિત નહીં અવિનાશભાઈ, આજે વિદેશમાં પણ ગુરુકુલના વિદ્યાર્થીઓ ઝળકી રહ્યા છે. વિદેશમાં? અરે હા, તો વિદેશમાં કેટલા બધા વિદ્યાર્થીઓ અહીંયાથી ભણી અને વિદેશમાં પોતાનું આગવું સ્થાન મેળવી રહ્યા છે. હા, પણ ત્યાં કદાચ પાલન તો નહીં કરી શકતા હોય વિદેશમાં રહીને. ચોક્કસ પાલન કરે છે. આટલા વિદ્યાર્થીઓ કેટલાના નામ લો, પણ હા, ધીરુભાઈ બાબરિયા અને અમારે શ્રી મનુભાઈ પટોળિયા, તેઓ પણ આજે ગુરુકુલના સંસ્કારોનું સિંચન પોતાના જીવનમાં કરી અને આટલી સિદ્ધિઓને પાર પડી રહ્યા છે. આ ઉંમરે પણ એમાં આપણને ગુરુકુલના સંસ્કારો દેખાય આવે, એ સહજ છે. એમ કલયુગ કેવલ નામ આધારા. નીલયભાઈ, આજે તમે
મારામાં રહેલી ગુરુકુલ માટેની વિચારધારા બદલી નાખી. સ્વામિનારાયણ ગુરુકુલ જેવી આવી સંસ્થાઓ માનવ ઘડતર અને ભારતીય સંસ્કૃતિના જતનનું આવું જબરદસ્ત કામ કરી રહી છે, મને તો ખબર જ નથી. અને હું પણ મારા બાળક માટે આ ગુરુકુળમાં ભણાવવાનું કંઈક વિચાર તો જરૂર કરીશ. ચોક્કસ, કેમ નહીં? અરે વિચાર શું, ચાલો ને આજે જ આપણે ગુરુકુળની મુલાકાત લઈએ. અને આજે? હા, ત્યાં સંતોને મળશું, દર્શન કરીશું, સાથે હું તમને ગુરુકુળની વિવિધ પ્રવૃત્તિઓની પણ ઝાંખી કરાવીશ. કેમ કે આજે તમે જોશો તો છેલ્લા 3 વર્ષથી SGRS એપમાં 16 અબજથી પણ વધારે મંત્ર જાપ થયા છે. કેટલા ભજનના કાર્યો એવા થાય છે કે આજે રાજકોટ ગુરુકુળ સંસ્થાનમાં 275 જેટલા સંતો અને સાથે 2 લાખથી પણ વધારે અનુયાયીઓ ખૂબ જ સારી રીતે મોક્ષનો દ્વાર ઉગાડી રહ્યા છે. અરે ચાલો ચાલો અવિનાશભાઈ, આજે જ જઈએ ત્યારે ગુરુકુળની મુલાકાતે. બિલકુલ, ધર્મના કામમાં ઢીલ કરાય. ચાલો ચાલો.